સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમ હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસેવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશ. કળી કાળમાં ભવ રોગ હરમાં વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. વચન સપ્તશતી 172 બોલ જોતા હતા કે અકરણીય વ્યાપાર કરું નહીં. એટલે આપણને એમ થાય કે મંદિરમાં જઈએ મોટા દિવસોમાં, 2 પૈસા દાને કરીએ, પર્યુષણ કે એવું આવે તો એકાદ વાર ભૂખે રહી જાય પહેલા છેલ્લા દિવસે. ધર્મ કેટલો અઘરો છે, અને સામાન્ય સદાચાર નીતિ જ્ઞાનની આજ્ઞા પ્રમાણે પાડે તો કેટલો સહેલો છે ધર્મ. મહારાજ માં સતી સાધુ સાધ્વીને ભણાવે એવા ધારસીભાઈ ગોપાલદેવ પત્ર લખે છે 496. આ અકરણીય વ્યાપાર કરું નહીં એના અનુસંધાનમાં ધારસીભાઈને પત્ર લખે છે ગોપાલદેવ કે જે જૈન આચાર્યને ક્યાંક આગમમાં સૂઝ ન પડે કે ગૂંચ હોય કે આપણે મોરબી રાજકોટ જશું, ધારસીભાઈને પૂછશું, એ સમજાવશે. એટલે ક્ષેવપશમ કેવો જબરો હશે. ગોપાલદેવ એને પત્ર લખે છે કે તમને સત્પુરુષ મળ્યા છે, તમને હું મળ્યો છું, મારા વચનામૃત તમને મળ્યા છે, તો તમારી દશા શું હોવી જોઈએ વ્યવહારમાં. શાસ્ત્ર તો ભણ્યા એક ક્ષેવપશમનો વિષય છે, જો પરિણતિ ન થાય તો. વ્યવહારે ભણવું કે યાદ રાખવું કે પાકું કરવું, જો આત્માર્થે વાપરે તો ઉપયોગ સોનામાં સુગંધ. નહીં તો ખોપશમ એ જ્ઞાન ન હોય. પ્રભુજીજી કહેતા ક્ષેવપશમ એ જ્ઞાન નથી. ગોપાલદેવે સિદ્ધાંત મૂક્યો 267માં પત્રમાં, જો હોય પૂર્વ ભણેલ ન હો પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન બેઠું, અજ્ઞાનના ખાતામાં આવે. 9 પૂર્વ, એક પૂર્વ ગણવા બેસે ને 26 કરોડ શ્લોક પ્રમાણ સાજા બગડી જાય. આપણે હમણાં કોઈ કે 73મી ગાથાથી બોલો તો આત્મસિદ્ધિ શું ખબર પડે? ત્રીજી કહીએ તોય ન ખબર પડે, 73મી ક્યાં? 9 પૂર્વ ભણ્યો હોય ને આત્મા ન જાણ્યો હોય, અજ્ઞાનના ખાતામાં આવે બધું. તો ક્રિયા કરે તો, તપશ્ચર્યા કરે તો. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર વિહાર કરતા કરતા જાય છે. એક મુનિ કૌશદમાં ઊભા છે, ચામડી ઉતારે છે બધા. ગૌતમ ગણધર વિચારે છે કે ભગવાનને આપણે ઉતારે જાય પછી પૂછવું, રસ્તામાં વાત કરવાની મનાઈ છે. સર્વસંગ પરિત્યાગી સાધુ અને જે શ્રાવક ઇરિયાપથી પાળતો હોય, 3 હાથ જોવું જોઈએ. ચાલતા ચાલતા કંઈ બોર્ડ વાંચવું હોય ને, સાધુ ઊભા રહી જાય, રસ્તો ન ખબર હોય તો, કે ડાબે વળવું કે જમણે વળવું. ચાલતા ચાલતા ન જોવાય. ઇરિયાપથીનું શું થાય? તો બોલવાની તો વાત જ ક્યાં. ફોન તો કરે જ નહીં ચાલતા ચાલતા. ડ્રાઇવિંગ કરતા કરતા કરે છે ને ફોન. હાઈવે ઉપર એક્સિડન્ટ થાય જ ને મોટા. આ તો વ્યવહારિક ફાયદો થયો કે તારો એક્સિડન્ટ નહીં થાય. પરમાર્થમાં તો ભગવાનની આજ્ઞા, આ 5 સમિતિ 3 ગુપ્તી, આ પ્રવચન માતા છે. કાંઈ ન આવડતું હોય, 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી, તો મોક્ષ મળી જાય. અને 9 પૂર્વ ભણ્યો હોય તો અજ્ઞાનના ખાતામાં આવે. આ વિતરાગનો અનેકાંત વાત છે. સમજાવણ ઉપકરશો. અહીંયા ધારસીભાઈને ગોપાલદેવ તાકીદ કરે છે. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, ધારસીભાઈ ગૃહસ્થ વ્યવહારમાં જ છે, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. વચનામું 496.
નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. વ્યવહારમાં, ગૃહસ્થ વ્યવહારમાં જો અખંડ નીતિ નહીં સ્થાપી હોય તો ઉપદેશ વગેરેનું, એટલે ઉપદેશ કરે પછી ક્રિયા કરી હોય, તીર્થયાત્રા કરી હોય, તપશ્ચર્યા કરી હોય, દાન ધર્મ કર્યું હોય, નિષ્ફળ થશે કે તમને પરમાર્થ. રોવાડો ઊભા થઈ જાય એવા તો વચન છે. સમજાય નહીં કે બહુ અઘરું પડે. ધારસીભાઈ ગોપાલનો દેહ વિલય પછી પ્રભુજીના ખોળામાં માથું નાખીને રડેલા. એટલે આપણે કેટલું ચેતવાનું છે. જેને ઘરે ગોપાલદેવ 10 વર્ષની ઉંમરે અવધાન બતાવેલા એ ન ઓળખી શક્યા ગોપાલદેવને. અને હું ગોપાલદેવને ઓળખું છું. વ્યાખ્યાન સર 1માં 138 થી 141 બોલ છે કે કોણ કોને ઓળખી શકે. આપણે 7મે ગુણસ્થાનકે પહોંચીએ ને એટલે અપ્રમત્ત ગુણસ્થાનક. અપ્રમત્ત નહીં, 6 7મે હિંચકા ખાય એમ નહીં, 7મું ગુણસ્થાનક. ત્યારે ગોપાલદેવને પૂર્ણપણે ઓળખી શક્યા. એટલે અહોભાવથી ભક્તિ કરે તો છૂટ, કોઈ માપે ગોપાલદેવને કાં તો એ 7મા ગુણસ્થાનકે પહોંચી ગયો છે એટલે અપ્રમત્ત ગુણસ્થાનકમાં છે, અને કાં અનંતાનુબંધી કર્મમાં છે. એની સાથે બેસીને કુસુમનો વળગાડ વળગે આપણને. વ્યાખ્યાન 1 138 39 40 41 બોલ છે કે ગોપાલદેવને કોઈ માપતો હોય અને 7મા ગુણસ્થાનકે નથી પહોંચ્યો, 4થું નહીં, સંગીત નહીં, અપ્રમત્ત ગુણસ્થાનકે, પછી જે બોલી શકે ગોપાલદેવ વિશે. કઈ માપવાની વાત કરવી હોય તો ગુણગ્રામ ગાવાની છૂટ. નરકમાં ન જાય, ત્યાં જાય, નિગોદમાં વયો જાય. જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું, 2000 કરોડા કોટી સાગર પર બહાર જ ના આવે. જડ જ, પણ ચેતન જડ ન થાય ક્યારે. એટલે જડ જુઓ ધરબાઈ જાય જ્ઞાન. એટલે કોઈ ગોપાલદેવને ગૃહસ્થ કહેતા હોય, કોઈ 4થું ગુણસ્થાનક કહેતું હોય, ના આ કાળે ન હોય પૂર્ણ જ્ઞાન. એટલે અનંત અનંત ગોપાલદેવ કહે છે આ પોતાના બોધ બળનું બોલે છે ને, એનું બળ કેટલું છે સમજાશે ને ત્યારે એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. વચનામૃત 397 ત્રિભુવન માણેકચંદને લખ્યું છે. એ આ પાછળમાં કઈ આવે કે અમારી આગળ એક મુંબઈના વેપારી છે, એક શાહિક સંકેતના ધણી છે. એટલે બધાએ કહ્યું એવું ન હોય. કોઈ સાધુ નહીં પૂછે ને કે ન હોય એવું. અત્યારે એવું થાય જ છે ને, પ્રશ્ન ઘણા પૂછે છે. એટલે ગોપાલદેવ કહે છે ત્રિભુવનભાઈને કે તમને કોણે કહેલું અમારા વિશે કહેવાનું ત્યાં જઈને? એટલે બધા સંપ્રદાયવાળા હતા. પણ પછી સમજાવે છે કે કોણ કોને વિશે શું કહી શકે, કે પોતાનું બોધનું બળ ખબર નહીં પડે ને ત્યાં સુધી એ બોલતા કેમ અટકશે? ઉન્મત્ત પ્રલાપ દશા કહેવાય. અને જ્યારે ખબર પડશે કે હું અધ્યાત્મમાં કઈ ભૂમિકાએ છું ત્યારે એક અક્ષર બોલતા શ્રીમદ રાજચંદ્ર વિશે કે જ્ઞાની વિશે વાણી મૌનપણાને પામશે. પછી 7મો ગુણસ્થાનક વાળો માપી શકે ખાલી, એટલે અપ્રમત્ત ગુણસ્થાનક. સમકીથી ઘણા છે માની લઈએ આપણે, કોઈ અપ્રમત્ત ગુણસ્થાનક વાળો છે? અને શ્રીમદ રાજચંદ્ર ગુણસ્થાનક માપશે અને આપણે એમાં અનુમોદન કરશું. કઈ ગતિ થશે? કૃત, કારિક, અનુમોદન ત્રણે સરખા જ ફળ છે. મુનિ બલરામ, કઠિયારા અને હરણની ત્રણેયની સરખી ગતિ થયેલી કૃત, કારિક, અનુમોદનથી. કથાનકમાં વાર્તા છે. શુભ કે અશુભ, આમાં ખાલી સાથ આપ્યો ને, મૌનપણમાં સાથ આપ્યો તો એ અધોગતિ થાય આપણી. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે અને ગોતવા જવાની જરૂર નથી. પણ 1 થી 2 ભલા. પરમાર્થ માર્ગ બહુ દુર્લભ છે, મોક્ષ માર્ગ બહુ લાંબો છે. એટલે ગોપાલદેવના ગુણગ્રામ ગવાતા હોય કે સમજવાની કોશિશ ચાલતી હોય તો બરોબર. કોઈ માપવા બેઠો આપઘાતી કૃત્ય છે. કહે છે જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતો હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. હવે એ સર્વસંગ પરિત્યાગી નથી એટલે ગૃહસ્થ વ્યવહારમાં જ છે, એને વ્યવહારના ઠેકાણા નથી. એ શું વાત કરે પરમાત્મા? બ્રહ્મચારી લખે છે જેના વ્યવહારના ઠેકાણા નથી એ અધ્યાત્મમાં શું કરવાનો હતો? દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવામાં ધારસીભાઈ તો કમાય ને, આપણે બધા ગૃહ સેવનમાં છે, કમાવવું પડે ને. દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સિંપન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્ત પ્રાણ જે એવી દશા આવે ત્યાગ વૈરાગ ખરા સ્વરૂપમાં પ્રગટે છે કે આવું નહીં કરું ને તમારે ભૂખે મરી જવું પડશે. એટલે આ બાજુ
પ્રાણ જાય છે ને આ બાજુ ધર્મ છૂટે છે. તો શું કરવાનું? ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આ દ્રષ્ટિની સજા યશોજી મહારાજ તો 300 વર્ષ પહેલા કહી ગયા છે. એ પાછું હરિભદ્ર સૂર્યે લખેલું 500 વર્ષ પહેલા. એટલે આપણને એમ થાય મંદિરે જશું, ટીલા ટપ્પા કરશું, અગરબત્તી ફૂલ લઈ જશું. ના નથી. 2 પૈસા દાન આપશું. ના નથી. માર્ગદર્શનનો ગુણ છે. બાડા બોબડા લોલા લાંગડાને મદદ કરે. ધર્મ કશું ઓર રાઉન્ડ સાધક છે. ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. એ કાંઈ ન કરતો હોય, અગરબત્તી ટીલા ટપકા, ધોતું કરતા ન આવડતું હોય, છેવ પછી છે ને એટલે વાંચતોય નથી કાંઈ, પણ અખંડ નીતિનું મૂળ રાખ્યું છે વ્યવહારમાં. એ પરમાત્મા આગળ હોય. આ કેમ ગળે ઉતરે આપણને? તમને મંદિરમાં તો જોયા જ નથી ક્યારે, એમ જ કે ને. ધર્મ મંદિરમાં ક્યાં છે? ધર્મ તો આત્મામાં છે. એ મંદિરમાં પોષણ થતું હોય તો મંદિરમાં છે, નહીં તો ઠેકાણે ઠેકાણેથી મળે એવો માર્ગ નથી. વચનામૃત 631. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્ત પ્રાણ જે એવી દેશે આવે ત્યાગ વેરે ખરા સ્વરૂપમાં પ્રગટે છે. શું ચાલે છે? અકરણીય વ્યાપાર કરવું નહીં, ગૃહસ્થ વ્યવહાર ન ચલાવવો અનીતિથી. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. પાકું કરી લીધું હોય, આત્મસાત ન થાય. પપ્પડ પપ્પડ બોલતો હોય, આખું અર્ધમાર્ગનું પ્રતિક્રમણ બોલતો હોય. ગોપાલે કહેલું મોડા કેમ આવ્યા એક ભાઈને, વિનિચંદ દફતરીને કહેલું મોક્ષ માળા લખવા ગયેલા ત્યારે પ્રતિક્રમણ કરવા. પ્રતિક્રમણ કરી આવે કે બોલી આવે? બોલી આવ્યો કે કર્યું નથી હજી. કર્યું હોય તો સમકી હોય. પ્રતિક્રમણ કરે તો આત્મસિદ્ધિ પૂરી થઈ ગઈ છે ને, આત્માની સિદ્ધિ થઈ ગઈ ને, એ સમકીતી હોય. આત્મસિદ્ધિ કરી નથી, આત્મસિદ્ધિ બોલ્યો છે, તોય આપણે બોલવાની. આ તો અહીંયા વાત ચાલે છે. સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, અદ્ભુત મહાત્મ્ય અને અદ્ભુત રહસ્ય સમજાય છે. અને સર્વ વૃત્તિઓ નીચપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. ના પણ આ કાળ કેવો છે? તરત જ આપણે કહીએ ને કે છે દેશ કાળ સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. ત્યારની વાત છે, તો અત્યારે તો હોય જ ને. દેશ વિપરીત, કાળ સમય વિપરીત, સંગ વિપરીત આદિ વગેરે વગેરે બધું વિપરીત જ છે. જોગ નથી સત્સંગનો. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. માટે વારંવાર પળે પળે તથા કાર્ય કાર્ય સાવચેતી નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે. મોરબીના મેજિસ્ટ્રેટને એમ કે છે, બધા શાસ્ત્રો વાંચેલા, ખાલી વાંચેલા. કુપાવદે પછી કહે છે કે કુપાવદોએ પોતાની દિશા સોમચંદ માસુખરામને કીધી પગ દાપતા દાપતા. ના એને કહે સ્વામામન ધોત્યું પહેરાવીશ? તો કે હા. કુપાવદો સૂતા જ છે, ધોત્યું લપેટી અને કલ્યાણની યાતના કરે કે મારું ભલું થાય, અને વાર્તા કરે એવી. તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંશમાં બરોબર છે. છેતરે છે શ્રીમદ રાજચંદ્રને. રોડ ઉભા થઈ જાય એવું છે. શાંતિથી વાંચે ને, ક્ષમાપના બોલીને છેતરે છે આ શ્રીમદ રાજચંદ્ર. જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એને શું જોઈએ છે? નમસ્કાર નથી જોતા. એને તો સિદ્ધાંત મૂક્યો ભક્તિનો કરતા છે માટે મારો છે, એમ જેને જોયું નથી એટલે એને કઈ જોતું જ નથી. જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને કઈ છેતરવાનું છે નહીં. આપણે શું છેતરવાનું હતા? શ્રીમદ રાજચંદ્ર એને હતું એ બધું આપી દીધું. મનસુખભાઈને બાકીનું પેઢી રાખે કે આપણે શું છેતરવાના થાય? એની પાસે છે એ આપણને ખબર નથી શું છે. એની પાસે નથી એ છેતરામાં જાય કે લઈ લેજે જોતું હોય જોડીમાંથી જે મળે. એટલે કહે છે જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને કઈ છેતરાપણું છે નહીં, પણ એવા પ્રકારે પોળતા જીવ આપણે બધા આ અપરાધના યોગ્ય થાય છે. ગુનો તો એ જ છે. કોકનું ખૂન થાય પછી લખી ગયો હોય કે આને ફાંસી નહીં આપતા, તો એમ ચાલે કે આ લખી ગયા છે જેનું ખૂન થયું હોય તો મારું ગમે તે ખૂન કરે તો એને કઈ કરતા નહીં. તમે કદાચ કાયદાની કલમે માફી બી કરે
કર્મની બેંકમાં તો છૂટે જ નહીં. કર્મની બેંકમાં તો છૂટે જ નહીં. જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને છેતરવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવૃત્તા જે તે અપરાધયોગ થાય છે. અને આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. કેટલું અઘરું પડે આ તો, ત્યારે અઘરું પડે તો અત્યારે તો કેટલું અઘરું પડે. એટલે કોઈ તો ખુલાસો કર્યો છે, કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે. અકરણીય વ્યાપાર કરો નહીં. એ કર્મ હું તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ નહીં મૂકો. સાવ સહેલું, ભૂખાઈ નહીં રહેવાનું, કમાવા જવાનું, ખાલી નીતિ ને સદાચારથી. ભૂખ્યો ન રહે, ડુંગરા ન ચડે, ઉપવાસ એકાશના ન કરે, વેશ ન બદલે, ફૂલ અગરબત્તી દીવો આરતી કાંઈ ન કરે. પણ જ્ઞાનીની વાત સાચી છે ને હું આ પ્રમાણે જીવન વ્યવહાર ચલાવીશ. મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. વચનામૃત 706. તો ઉપદેશ સફળ થાય, એને કામ થઈ ગયું ને. જેને માટે મંદિરમાં આવ્યો છે, જેને માટે ધર્મ પકડ્યો છે, એનું ફળ મળી ગયું એને. બાકી બધા સાધન, બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર. હવે પૂર્વ પુણ્ય ઉદયથી મેળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક. વચન સુધા શ્રવણે જતા ટીપુ કાનમાં નાખ્યું, થયું હૃદયગત શોક, હાર્ટ એટેક મટી ગયો. જાદુ કર્યું જ્ઞાની. વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક. પણ એમાં અઘરું પડે શરૂઆતની ભૂમિકામાં. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધે ભવ રોગના. આ બધા રોગ નહીં, ભવ ને ભાવ રોગે મટી જાય સાથે. પછી ઓલા રોગ તો મટી જ જાય ને, અલ્સર ને કેન્સર ને બધું. શરીર જ ન હોય તો રોગ કોને થાય? એટલે ભવ ને ભાવ રોગ મટી જશે. પણ કાયરને પ્રતિકૂળ છે. હરિનો માર્ગ છે શુરનો, નહીં કાયરનું કામ. ડરે છે દૂરથી. લખે છે નરસિંહ મહેતા, પ્રેમ પંથ પાવકની જવડા, દેખી પાછા ભાગે છે. ને આમ હોય કે આવું આમ જીવાય કે? આ કાળમાં થોડું જીવાય, તો ત્યારની વાત. લખે છે મેજિસ્ટ્રેટને, પોતે મુંબઈમાં જતા ને, ઝવેરાતનો ધંધો કરતા. 200 રૂપિયા વધારે આવ્યા. માકુભાઈ રાજી થતા હતા, ભાગીદાર. માણેકચંદ ઘેલાભાઈ, જેને ચોથી આત્મસિદ્ધિ મોકલેલી રંગું છે, રાજી થાય. એટલે કોપોલ પેઢી બંધ કરે એટલે આપે છે કોપોલને. 200% વધારે આવી ગયા, થોડું ભૂલી ગયો છે. કચરા ભેગો કચરો નાખવા હતા ને ગટરમાં, અનિતિના પૈસા. ગલ્લો કોપોલને બંધ કરવાની ને તિજોરી. મારે આ નહીં જોઈએ કે કચરા ભેગો કચરો, નહીં તો ધર્મ આદિનું નિષ્ફળપણું થશે. સૌભાગભાઈ ટકી ગયા, અંબાલાલભાઈ ટકી ગયા. એટલે કોપોલને ઓળખવા ક્યાં સહેલા છે? મુંબઈમાં 10 વર્ષ હતા, કોઈ ઓળખે નહોતા. ભોવાણિયા કોઈ ઓળખે નહોતા. 4 જણાને જ સર્ટિફિકેટ આપ્યો કોપોલ દેવી. અપૂર્વ આત્મજ્ઞાન. વજાવત તો ઘણા કરતા હતા, નવડાવતા હતા, ધોવડાવતા હતા. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એ વ્યવહાર સંકિત થાય પછી જ્ઞાનીની ઓળખાણ થાય અને પછી આગળ વધે. આત્માનો અનુભવ તો બહુ દૂરની, એ તો ભગવાન જ થઈ ગયો, ત્રીજો મહાવીર થઈ ગયો. લોકોને રવિવારે શિબિરમાં આત્મા દેખાઈ જાય છે. અહીંયા યોગીઓ ભવ લબડી ગયા છે. આનંદજી મહારાજ તવનમાં લખે છે કુંથનાથ ભગવાન કે મન કાબુમાં આવ્યું નહીં મારું, અને એમ જ આવી જાય છે. બટન દબાવે ને અંધારું કરી દે એટલે. ઓ હાસ્ય પાત્ર છે ને, નિંદા પાત્ર નહીં, દયા પાત્ર છે. કે છે તમે આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે, અને આ છોડી દેવા. જો મોક્ષની ઈચ્છા હોય તો. સંકિત તો બહુ દૂરની વાત છે, મોક્ષની ઈચ્છાની વાત કરે. એ મુમુક્ષુ સાધક થવું હોય તો, ધર્મમાં પ્રવેશ જોતો હોય તો. એટલે આપણે અત્યાર સુધી જે ધર્મકરણી કરી હોય અને એમાં નીતિ ન હોય, સદાચાર ન હોય વ્યવહારમાં, તો શું ફળ મળશે? ખૂબ બધું આ તમારા ધારસીભાઈને લખ્યું છે કે ઉપદેશ આદિનું નિષ્ફળપણો છે. ઉભરાય જ ને બધા મંદિર, આશ્રમ, તીર્થસ્થળ મોટા દિવસોમાં તો ખાસ બેસવાની જગ્યાએ નથી હોતી. ક્રિયા વધી, ભાવ ધર્મ રસાતાળ થઈ ગયું છે. દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા
ભાવ ધર્મ રુચિહીન ઉપદેશ પણ તેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસમાં સેવક ભણી. દેવચંદ્રમાં જે પોકાર કર્યો કે અહીંયા કોઈ સાંભળે એમ નથી, ત્યાં લેટર લખ્યો મહાવિદેવ ચંદ્રાનંદજીને કે દ્રવ્ય ક્રિયામાં લોકો ધર્મ સમજે છે, ભાવ ધર્મ રુચિહીન, કોઈને રસ જ નથી ભાવ ધર્મ. હું શું કરું છું? આ જ વાત કુપાઉદેવે 726માં પત્રમાં લખી છે કે અકરણીય વ્યાપાર ગૃહસ્થ વ્યવહારમાં કેમ જીવવું પડે તો ધર્મ ચડે જીવ. વવાણિયાથી લખ્યો છે 53માં. ઓમ સર્વજ્ઞાય નમઃ. દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય. ગૃહસ્થ વ્યવહારમાં ઘર તો ચલાવવું પડે ને, ઘર ચલાવ્યા વગર કેવી રીતે ચાલે? આ પત્રે ધારથી બેવું પડશે કે દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, મા બાપ હોય, છોકરા છૈયા હોય, હજી કામે ન લાગે હોય, ભણતા હોય, જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, ગૃહસ્થને હાથ લંબાવવાની મનાય છે. ના આપણે કોઈ પૈસાવાળા મુમુક્ષુ મદદ કરશે તો કોઈ બધે લખ્યું સમાગમમાં દિનપણે આવવું નહીં. વચનામું 457. આત્મસ્વતંત્રનો ભંગ થાય, ખોટામાં સહી કરવી પડે, પછી એ વયો જાય આત્મા. સંકિત નહીં, મુમુક્ષતા જ ન ટકે. પછી કુપોદે 339માં લખ્યું છે આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય. અન્નનો મેર્યો નીચું જોવું પડે, જેને ઘરે ખાધું હોય એને ઘરે. એને ઘરે જમીન ઉઠીને પછી એમ કહેવાય તમે ખોટા છે એમ બોલે. દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ આત્મહિતનો જ વિચાર કરે. નીતિ છોડે નહીં કે મોટું ઘર લેવું છે, લાંબી કાર લેવી છે. પાડોશીને તો મોટો બંગલો છે, પાડોશીએ તો નવી કાર લીધી લાંબી. નીતિ બાંધછોડ કરે ને. આગારવાસ પર્યંત ખાલી છે વાટ જોવે છે. સાચો શ્રાવક શું વાટ જોવે? પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર અંત સમય આલોચના કરું સંસારો સાર. 3 મનોરથ એ કયા? શ્રાવકના મનોરથ છે 3 કે પરિગ્રહ ને મમતા જેમ મને ઓછી કરું, કે મારે લમણે રાખ્યો છે આ સંસાર ને કુટુંબ, એટલે ચલાવવું આવે નીતિપૂર્વક. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર. ત્યારે થઈશું બાહ્યંત નિર્ગ્રંજો અંત સમય આલોચના કરું સંસારો સાર. 3 મનોરથ એ કયા કે ત્યાં સુધી તમે ટકાવી રાખો. આ ભરણ પોષણ તો કરવું પડશે. ભરણ પોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે તમારા વખાણ થાય. મોટું કુટુંબ, મોટું ઘર, 5માં પૂછાય એવું. પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે. પરિગ્રહ કરવો હોય, મોટાઈ જોતી હોય તો પગ મૂકવો પડે ને નીતિની નેકી ઉપર. હું યાદે નહીં કરું તો કેવી રીતે જીવે? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. અંતર્ગત ન્યારો રહે ધાવ ખીલાવે. કરવું પડે છે, કરવું નથી, કરવું પડે છે. મનમાં વેઠ હોય, બહારથી બતાડે નહીં કંટાળો. યથાર્થ ધ્યાનનો પ્રકાર થાય. મનમાં ખબર હોય વેઠ ઉતારું છું. હસવાની જગ્યાએ હસે, રડવાની જગ્યાએ રડે. મનમાં ખબર હું નાટક કરું છું. ભવાયો આ ભવે ભવ જન્મ લે છે, ભવાય જ છે. એને કર્મ નચાવે છે આ સાચું ગણીને. એટલે ભૂત લે કે કૌતુક કરે, કર્મો કા ઉત્પાદ કરે, નાટક કરે. નાટક જ છે આ. એ નાટક કરતા જેને આવડી જાય તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, મુનિ નહીં, મુનિના મુનિ હતા. પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. મને શીખવાડવા રમત, જ્ઞાની આગળ રમત છે કે આશ્રમમાં સંવર થાય. અને આપણે સંવરની જગ્યાએ આ સકારમ બાંધતા હોય મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. આટલો ફરક હોત આ સવા પરે સવા નહીં ઇનમે સંદેહ.
શંકા નથી કઈ ગોપાલ કહે છે, માત્ર દ્રષ્ટિ કી ભૂલ ગઈ, અમારી ભૂલ ગઈ કે ગતિ આવી ગઈ કે. હિન્દીમાં લખ્યું ગોપાલ, હિન્દી ક્યારે શીખવા ગયા છે? હિન્દીમાં આખું પદ લખ્યું. દેહ સંબંધી કુટુંબના મહાત્મ્ય આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે, યાદે ન કરે. કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે, ભેગું કરવાનું કર્યું એટલે રૂપિયાના 3 આઠાના કરવા જ પડે. એક જગ્યાએ ખાડો ખોદે તો ટેકરો થાય ને. કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. હમણાં જ ગાયું ને આપણે, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો. શું વધ્યું? સંસાર વધ્યો. શું થયું? નર દેને હારી ગયો. આ ગાયું આપણે હમણાં. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધ્યો એટલે શું થાય? આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. સહેલું છે પણ આ બહુ અઘરું છે. જન્મદિવસમાં જવાના, લગ્ન દિવસમાં જવાના પચકાણ લેવા પડે. મુમુક્ષ થવું હોય તો. અપાસરો તો બહુ દૂર છે ઘરથી, આ ઘરમાં જ છે ને, પચકાણ લેવા પડે. પણ રસોઈ કોણ કરી દે? તો જમવા જવાનું. છોકરા ઉજવતા હોય તો કે તમારે રસોઈ નહીં કરીએ તો અલગ કાઢી રાખજો, હું જમી લઈશ એમાંથી. શરૂઆતમાં અઘરું, પ્રથમ દશાએ અઘરું લાગે, કાળકોટ 20 લાગે, બધું છોડી દેવાનું. પ્રથમ દશાએ કાળકોટ 20, પણ પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોયલો, ઔષધ કડવી જાણ, સુખ કારણ પીછે ગનો, નિશ્ચય પદ નિર્વાણ. ગાય ને એ ગાય છે આપણે, 14 ગાય ને ઘણા રોજ ગાય છે. સીધો ધર્મ થઈ જશે. જેને માટે ઘર છોડી દીધું છે, યોગીઓ બહુ લબડ્યા છે તો હાથમાં નથી આવ્યું. આપણે 5 ઇન્દ્રિયને વિષય પહોંચતા, આપણી રુચિને પહોંચતા જે કરીએ છીએ એ જ કર્યા કરશું. એમાં ફેરફાર નહીં થાય કાંઈ, અને આત્મા મળી જશે. સીધો આત્મા આત્મલ થઈ જશે. રવિવાર ભૂલથી આ બાજુ આવી ગયો હતો. પોપોજો કહે છે, પ્રભુશ્રીજી કહેતા હતા, આ દેખાડવા બધા મીઠા હોત ને તો શિયાળવાને કૂતરા ક્યારના ખાઈ ગયા હોત. દુનિયા ખાલી થઈ ગઈ હોય ને તો સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત, સૌભાગભાઈને પોપોજો કહે છે, તો દુનિયા ખાલી થઈ જાય ને, આખી બધા મોક્ષી હોય જાય ને, સત્પુરુષને ઓળખી જાય તો. આત્મહિતનો અવસર જ પ્રાપ્ત ન થાય. એની પાછળ જ લખે છે 700. આ બધા કોને લખે છે? ધારસીભાઈ, જે સાધુને ભણાવતા હતા. આ કુંવરજી આણંદજી, 63 છેલ્લા પૂરું ચરિત્રનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરનાર, જૈન પ્રચારક સભાના પ્રમુખ ભાવનગરના, મોતીલાલ ગિરધર કાપડિયા, બધા આનંદજી ભગવાનના સ્તવન, બીજા બધા સ્તવન, બધા મોટા મોટા પુસ્તકો લેવા છે. ઉત્કૃષ્ટ ક્ષેવો પશવ ગોપાલજીને મળેલા બધા. આ કુંવરજી આણંદજી સાધુ ચર્ચા કરે એની સાથે કે ધર્મ ગૂંચ હોય તો, કે આપણે ધારસીભાઈ સાથે બેસશું, આપણે કુંવરજીભાઈ સાથે બેસશું. આ ગુજરી ગયા ને પછી વચનાનું જેવડો ગ્રંથ ગુણાનું જ બહાર પડેલો, મગન બાપાએ બતાવેલું કે આના ગુણાનો વાંચો. આ શ્રાવક એને કુંવરજી શું કે છે વાંચો પછી કંઈ. એટલે આપણે કેવા શ્રાવક કે મુમુક્ષ થવું પડે એને લખે જ કુંવરજી કે લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી બનાય છે, તમે 5માં પૂછાવો છો, તમે ધર્મિષ્ઠ ગણાવો છો, તમારું ઘરે બહુ મોટું છે કે છે તે વાતોને વસ્તુઓ શું શોભાયમાન ગૃહ આદિ આરંભ, મોટું ઘર છે તમારું. અલંકાર આદિ પરિગ્રહ, સોનું હીરાય ઘણા છે, એફડીએ ઘણી છે, બંગલોય છે એક માથેરાનમાં અને એક મહાબળેશ્વર. પોપોતો લખે છે છેલ્લે સાયનમાં હતા ને, શિવમાં નિવૃત્તિ અર્થે પંડિત લાલન મળવા આવેલા અમેરિકાથી, ત્યારે ભેટેલા કે આ મહેલમાં પગ મૂકે ને ત્યારે મસાણ યાદ આવવું જોઈએ. આ જેવા તેણે ચરીન રોડ સ્ટેશન સામે કરેલી ચંદનવાડી સ્મશાન, કે અમને આ શું છે? તો કે ચંદનવાડીનું સ્મશાન. તો કે અમને આખું મુંબઈ આમ સ્મશાન લાગે છે. મૂકું જ્યાં મહેલમાં પગ ત્યારે મસાણ સાંભળે. મહાત્મ્ય તો જાતું નથી કે પૌદ્ગલનું. જ્યાં સુધી પૌદ્ગલિક મહાત્મ્ય ન જાય ત્યાં સુધી અધ્યાત્મ કેવી રીતે હાંસલ થાય? પૌદ્ગલિક રચનાએ જીવને સ્તંભિત કરવો યોગ્ય નથી. કુંવરજી કહે છે જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે. વચનામૃત 85 સિદ્ધાંત આપ્યા છે કુંવરજી.
લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી બનાય તે વાતોને વસ્તુઓ શોભાયમાન ગૃહ આદિ આરામ અલંકાર આદિ પરિગ્રહ લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ પાંચમાં પૂછાય છે કે હોશિયાર છે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ આ તો ધર્મિષ્ઠ છે. લોકો ધર્મિષ્ઠ કહે છે કે એની રુચિમાં ધર્મ માન્યો છે એ પોતે નથી કરી શકતો, સામેવાળો કરે છે એટલે વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ લોકમાન્ય ધર્મ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. તમે ઝેર લઈને ફરો છો. કુંવરજી આણંદીને કહે છે આવો પત્ર આવે તો શું થાય? એને કંઈક વાત લખી હોય કે હું ફલાણા શાસ્ત્રનું ભાષાંતર પૂરું થવા આવ્યું છે, ગોપાલ આ લખી. હવે મારી દશા કઈ છે એટલે ગોપાલ કે આ દશા અમને આમ લાગે છે કે આવી દશા હોય જેને આ ખ્યાલ હોય. ત્રિભુવનભાઈ કહેતા કે ગોપાલ બોલતા જ નહીં, બોલે ને ત્યારે કે સામેવાળો સપાટ લાકડા જેવો થઈ જાય કે સજ્જડ. એમાં અભિમાન થઈ ગયો હોય કે હું ક્રિયા કરું છું, હું અભ્યાસ કરું છું, હું શાસ્ત્ર જાણું છું. ભક્તિ માટે ગયો એને ના નહીં, એ આવું બધું સિદ્ધાંત લઈને ગયો હોય કે હું આટલું કરું છું, કે સપડાક ઊભો થઈ જાય કે હલી જ ન શકે એવું. પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણાવીને ધારો છો તે વૃત્તિનું લક્ષ્ય ન થાય કે હવે મેં એટલે તો પહોંચી ગયો છું. કુંવરજી આણંદે લખ્યું હશે કે મારી વૃત્તિ કાબુમાં કેવી રીતે આવે, એટલે કોઈ બધું આ બધું છે ને કાબુમાં કેવી રીતે આવશે વૃત્તિ? હજી મુમુક્ષને ઠેકાણા નથી ને વૃત્તિ કાબુમાં લાવી છે. વૃત્તિ કાબુમાં ત્યારે ભગવાન થઈ જાય. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યારે તે ભગવાન થઈ જાય. ત્યારે તો વિતરાગ પદનો વાસ હોય એનો, વૃત્તિ થાય છે અંતર્મુખ થઈ જાય ત્યારે. એટલે રોજ બોલીએ જ ને આપણે પ્રાર્થનામાં એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ના થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા ને વૃત્તિ થાવ. હજી આપણે વૃત્તિ જ નથી થઈ. એવું થશે ત્યારે તો ભગવાન હશે, ત્રીજામાં આવી રહેશે. હજી એવી વૃત્તિ નથી થઈ આપણી. હજી બુદ્ધિમાં નથી બેસતું કે આ બધું બરોબર છે. કઈ ટનટનની વાત કરો, નાચવા કૂદવાની કઈ પ્રભાવના કઈ તોરણ બાંધવા હોય તો અમે આવી જાય. આ ભક્તિ છે. આ તોરણ તો પહેલા ધોરણનું પતાસું છે. હવે તો બૌદ્ધ ગીર થોડી રહી. બાળ મંદિરમાં કરતો તો એ સીએની એક્ઝામ વખતે કરવું છે. 30-40 વર્ષ પછી એ જ જે 40 વર્ષ પહેલા કરતો હતો, પહેલે દિવસે કરતો છેલ્લે દિવસે એ જ છે. સૌભાગભાઈને ખીજાણા છે ગોપાલદેવ કે પરભક્તનું મૂળ પામ્યા પછી આગળ કેમ નથી વધતા? અમ જેવા તમને મળ્યા, તમે પરભક્તનું મૂળ પામ્યા, અમને નવાઈ લાગે છે કે આશ્ચર્યકારક તો એ છે કે તમે કેમ આગળ નથી આવતા? સૌભાગભાઈને એમ કહે છે. કહી દીધેલું તમે જીવન મુક્ત છો, તમે સમકીદી છો, તમે સત્પુરુષ છો. છોરું રાયચંદના દંડમાં નમસ્કાર, એને ગોપાલદેવ ખીજાય છે 247 છેલ્લા ફકરામાં કે આગળ કેમ નથી વધતા? અમને નવાઈ લાગે છે. આ દશા અમને મળ્યા પછી પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરો છો, હવે આ દશા તમારી ઉપર કેમ નથી વધતા? અંબાલાલભાઈને કહે છે કે આત્માનું ધ્યાન ન રહ્યું તો ધિક્કાર જો આત્માને, આ દેહમાં રહેલા આત્માને. 935માં પત્ર છેલ્લે જે એમ કે છે કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. અકરણીય વ્યાપાર કરવું નહીં. આપણે શું કરીએ છીએ અને ધર્મ થઈ જશે. આટલો સહેલો હશે ધર્મ. એ ઈડરજીને વાક્ષી સાથે બેસે તોય ધર્મ થાય, અને આપણે કરીએ છીએ જે 5 ઇન્દ્ર વિશે તોય ધર્મ થાય. આટલો સહેલો હશે ધર્મ. પ્રભુશ્રી નાગબાર કાઢી મૂક્યા અને નડિયાદથી ઈડર પગપાળા પ્રવાસ છે, પછી ધર્મ થાય. તો એક બધું કાઢી પાછળ શું આવો છો? ત્યારે ઠેઠ ધર્મ થાય. સૌરભભાઈને ખાવાનું ધાન નથી અઠવાડિયા પછી, એટલે માગવાનું નહીં, ખબરદાર. 250 પત્રમાં માગ નહીં કરો, જ્ઞાની અન્યથા કરે નહીં. અને આપણે આવી રીતે થઈ જશે ભોગ ઉપભોગમાં, આરંભ પરિગ્રહમાં. આ તો અકરણીય વેપારની વાત છે. હજી આગળ આવશે પછી અમુક બોલ 200-300 બોલ પછી. નીતિથી એ કમાવાની ના છે જો પેટ ભરાતું હોય. અનીતિ નહીં, નીતિથી એ ભેગું કરવું એ પરિગ્રહ પાપનો બાપ છે કૃપાલદેવ. એટલે આપણે હજી બાળ મંદિરમાં જ નથી ને, એટલે આપણે અભિમાન છોડી દેવાનું કે હું બહુ આગળ વધી ગયો છું. બંધ વૃત્તિઓને ઉપશમાનું અભિમાન કર્યું છે જેવું કહે છે 510માં ગોપાલદેવ ત્રિભુવન માણેકચંદ આપણને.
હજી સુધી અનાદિકાલથી આજ સુધીમાં એવું મેં કર્યું એવું જણાતું નથી, અને એમાં કાંઈ ઠેકાણા કરતો નથી કૃપાદેવ કે. અને સત્પુરુષ મળી ગયા મને. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતોને વસ્તુઓ શોભાયમાન ગૃહાદિ આરામ અલંકાર આદિ પરિગ્રહ લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. આ બધા પત્રો ઓપ્શનમાં હોય આપણે, એટલે 8-8 લીટીના પત્ર છે, 12-12 લીટી. એમ યથાર્થ જણાવીને ધારો છે તે વૃત્તિનું લક્ષ ન થાય. તમારી વૃત્તિ કઈ કાબુમાં ના આવે આવું કરતા હો તો, ઝેર લઈને ફરો છો તો. હજી વૃત્તિ જ કાબુમાં, મુમુક્ષાની ક્યાં વાત? પ્રથમ તે વાતોને વસ્તુ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી. આ તો બહુ અઘરું છે, કાયર ન થતા પુરુષાર્થ કરવો યોગ્ય છે. આ બધી વાત જાણીને આપણે બેસી કાયર નથી થઈ જવાનું કે અઘરું છે એટલે વધારે બળની જરૂર છે. કોપલ લખે છે હજી વધતા બળની જરૂર છે. પાછળ લખ્યું છે કરેડિયા કરવા પડે, મહેનત કરવી પડે, વધારે મહેનત કરવી પડે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પ્રભુજી કહેતા ખોખોની રમત છે, પલોઠી વળીને ન બેસે, ગમે ત્યારે ખો આવે ઉભડે જ બેસવું પડે. પલોઠી વળીને બેસે તો ઓલો ધક્કો મારે તો ઊભો થાય ત્યાં સુધી ઓલો પહોંચી જાય ને છેલ્લે. આ ખોની રમત છે કે પલોઠી વળીને ન બેસે. આપણે બધા પલોઠી વળીને બેઠા છીએ. આપણે તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને છે ને આવે છે. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધ ને ભાવે છે. બહુ સરસ રસોઈ હતી આ વખતે પ્રતિષ્ઠામાં ગયા હતા ને અમે. તને ભાવે જ કેમ ભોજન? તું આત્મા માટે ગયો હતો ને કે ખાવા માટે ગયો હતો? પછી ભજન ગાતો હોય તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને સિદ્ધ ને, પોતે જ ઊંઘતો હોય પાછું. આ પતિ જાય એટલે ઊંઘવા માંડે પછી. આ પ્રતિક્રમણ છે, આ આલોચના છે. આવો જ પત્ર કૃપાદેવે લખ્યો છે. 778મો છે, 731મો છે. વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં તમારા ભાવ તો એવા છે કે હું દીક્ષા લઈ લઉં. વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે. અત્યારે ઉદય ગુરુવાસમાં રહેવું પડે છે. અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકા આદિ કારણે પ્રવૃત્તિ રહે છે તે યથા ન્યાયથી કરવી પડે. અકરણીય ધંધો ન ચાલે. નીતિ અને નેકી ઉપર પગ ન મુકાય. એટલે હવે તમારે દીક્ષા જ લેવી છે ને, હું કમાઈ લઉં હમણાં વધારે કમાઈ લઉં એટલે શાંતિથી ધર્મ કરીશ. તો સૌભાગભાઈને કોપાલું કહે ને કે તમે ચાલો મારી સાથે હળદમાં, અંબાલાલભાઈ 10 રૂપિયા મારો ઓર્ડર ત્યાં સાયલે મોકલશે, 10 રૂપિયા રવજી બાપાને મોકલશે. અંબાલાલભાઈ આગળ તો ઉભરાતા હતા પૈસા. અત્યારે એવડું મોટું ઘર છે, કરોડો આવે એટલું. કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકા આદિ કારણે પ્રવૃત્તિ રહે છે જે યથાન્યાયથી કરવી પડે. અને તમારે જે પ્રવૃત્તિ છે અત્યારે એ ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેતપણે વર્તો. આનંદપૂર્વક નહીં કે બધું બરોબર ચાલે છે. કૃપાદેવની કૃપાથી બધું બરોબર છે. આમાં છોકરો ભણી ગયો, નવું ઘરે લીધું, હમણાં નવી કારે બુક કરાવી છે, અને આ વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડ વર્લ્ડ ટૂર કરવા જવાના છે. આ કૃપાદેવની કૃપા હોય, બધું નરકે જવાનું તને આશીર્વાદ આપે. તું ત્યાં જ રહે, પાછો આવતો જ નહીં. પણ કૃપાદેવ નામે નહીં. તું 2 વાર પરાણ, કૃપાદેવ નામે નહીં. અનંતોન્મુંદી કર્મ છે. 522માં લખ્યું છે પંચ વિષય આદિ આકાર કર્મો જ્ઞાની પુરુષને ઉદયમાં વર્તે છે. એમ જાણીને હું પણ કરું, આ અનંતોન્મુંદી કર્મ છે. કૃપાદેવે ઘર માંડેલું ને એટલે હું માંડું, અનંતોન્મુંદી કર્મ છે. તું 2 વાર પરાણ, કૃપાદેવ પરણેલા એટલે નહીં. અનંતોન્મુંદી કર્મ ના ખાતે એ તો ઉદય પ્રયોગ છે, આપણને ખબર પડે. તો વેટ જેવું લાગતું હતું. એ તો એમ કહેતા હતા કે બેનમાં, સ્ત્રીમાં અને મામાં ફરક ન સમજવો. કહે છે કે આ મુમુક્ષુએ પૂર્વ ઉપર જે શુભ અશુભ કર્મ અનુસાર આજીવિકા પ્રાપ્ત છે એમ વિચારી નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, જાવા નાખ્યા વગર. અને એ પણ યથા ન્યાયથી કરવી પડે પ્રવૃત્તિ. અકરણીય નહીં, મનાય છે નહીં કરવું.
પણ ભય આકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ઘટે નહીં, કેમ કે તે તો માત્ર વ્યામોહ છે, એ ક્ષમાવા ઘટે. પ્રાપ્તિ શુભ અશુભ પ્રારબ્ધ અનુસાર છે, તો મળશે કે નહીં મળે એ પ્રારબ્ધ પ્રમાણે નક્કી થશે. પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે. વરસાદ આવે છે, છત્રી ખોલવી પડે, ભીંજાશું કે નહીં ભીંજાય એ નસીબ નક્કી કરે. દર વખતે છત્રી લઈ જાય એટલે ન જ ભીંજાય એવું નથી, કાંઈ ભીંજાઈ જાય. આપણે કહેતા કાગડો થઈ ગઈ છત્રી, બહુ પવન આવે તો, પણ ન લઈ જાય તો ભીંજાવાનો છે, એટલે પુરુષાર્થ કરવો જ પડે. પુરુષાર્થ નિમિત્ત છે, પ્રારબ્ધમાં જે હશે એ થશે. પણ એમ સમજીને પાછું બેસી નથી રહેવાનું, પાછું નથી એમ થાય જે નસીબમાં થઈ થશે. વ્યવહારમાં જેમ એમ કે છે અમારા નસીબમાં છે ને ત્યારે સત્સંગમાં જશું, અમારા નસીબમાં છે ને ત્યારે ભક્તિ સત્સંગ કરશું. કોપલું કહે છે ઉદય ઉદય કરે છે નસીબનું, રતમ કૂવો આવે તો ફંટાઈ જાય છે, ત્યાં નસીબ નથી પાછું. એટલે પરમાર્થમાં ઉદ્યમ કરવો પડે અને વ્યવહારમાં પ્રાર્થ ઉપર છોડવું પડે. આને ઉલટું છે કે પરમાર્થમાં નસીબ છે ત્યારે ભક્તિ સત્સંગ કરશું, હમણાં અમે મહેનત કરીએ છીએ કમાવા, ઊંધું કરે છે. જે ખાતું એના હાથમાં નથી એનું કરે છે. હિતોપદેશનો શ્લોક છે આ, કે મહેનત ન કરે ત્યાં આવે નહીં કે ભૂખો રહી જાય. જંગલનો રાજા સિંહ, ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે, ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા ન કઈ મનોરથોથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃગાહા, સૂતેલા સિંહના મોઢામાં હરણ આવીને બેસતા નથી. છે જંગલનો રાજા તો દોડવું પડે, ખોરાક ભાગતો જ ફરે. નસીબ નસીબ મારું નસીબ હશે ત્યારે હરણ આવી જશે, અહીંયા આવે હરણા તો ભાગતા જ ફરે છે. પ્રાપ્તિ શુભ અશુભ પ્રાર્થ અનુસાર છે, પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે એટલે કરવું પડે. પણ ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. પછી મારું શું થશે શું થશે એમ ન ચાલે. 778 પત્ર અંબાલાલભાઈને લખ્યું છે. આ ધારસીભાઈ, અંબાલાલભાઈ, કેશવલાલ નથુ લીંબડીના બધા શાસ્ત્રના જાણકાર. આ અંબાલાલભાઈને ઈડરથી એક પત્ર લખ્યો છે 778માં, કે તમારે મુમુક્ષતા ઘણી છે એમ માનો છો તમે, કરે છે કોપાદોની વૈયાવચી કરતા હતા. લઘુશંકા દીર્ઘશંકા કરે, પાછા આવે અંબાલાલભાઈ પગ લૂછે, ધોવડાવે, નેપકિનથી લૂછી નાખે, સામાન ઉપાડે આણંદ સ્ટેશને કુલીની જેમ. ગોપાલજી પાછા પૂછે અંબાલાલ કે રસોઈની વ્યવસ્થા છે, તારી સેવક હાજર છે, રસોઈ હાજર છે, પોતે રસોઈ. ગોપાલભાઈ એને પત્ર લખે છે ઈડરથી 778. કેવલ નિરાશા પમમાંથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. ના હવે મેં બહુ કરી લીધું, હવે આનાથી વધારે મારથી નહીં થાય. સત્સમાગમના અભાવનો ખેદ રાખતા છતાં પણ સત્સંગમ થયો છે એ પરમ પુણ્ય યોગ બન્યો છે. અત્યારે ભલે તમારા સમાગમ નથી, તમે ખંભાતમાં છો, હું ઈડરમાં છું, ગોપાલભાઈ, પણ તમે મને મળ્યા છો ને. માટે સર્વસંગ ત્યાગ યોગ બનતા સુધીમાં જ્યારે બધું છોડી દેશો ત્યારે 24 કલાક સત્સંગ હશે. જો તમારા ગુરુજી આત્મજ્ઞાની હશે તો. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે નહીં સંભવે, જ્ઞાનીની, જ્ઞાનીના ખરા આશ્રિતની. ખાલી વેશ બદલી લે નહીં, આત્મજ્ઞાની જોઈએ તો કેમ ખબર પડે? મુમુક્ષના નેત્રો સત્પુરુષને ઓળખી જાય છે. ઉપર 10 જણાને દીક્ષા લેવાની ના પાડેલી, તૈયાર થાવ પહેલા. તમે ઓળખો છો? મણીલાલ બોટાદવાળાને કહે છે તમે અહીં પ્રવૃત્તિમાં, હું છું ઝવેરી બજારમાં, તમે અહીં આવશો અને હું ધંધો કરતો હોઈશ, તમને શું થશે? એ સૌભાગ્યને પ્રભુથી ઓળખી ગયા, બધા ઓળખી શકે? ગૃહસ્થ વ્યવહારમાં જ્ઞાનીને ઓળખી જાય. એ જીવ કેટલો ઊંચો હોય! ગૃહસ્થ વ્યવહારમાં જે જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખી જાય. ત્રિલોકના નાથ વશ થયા છે, એ અટપટી દેશાથી વર્તે છે, બાહ્યથી ગૃહવાસમાં છે, પણ અંતરંગથી મુનિના મુનિ છે. મુનિ પ્રભુથી જઈને એવું થયું કે મારા મુનિ છે, મુનિવર. હવે તો કોક જ હોય ને, આ તો આશ્ચર્ય છે, અછેરા છે બધા. કેમ ઓળખાય? તમે તૈયાર થાવ પહેલા, મુમુક્ષતા કેળવો, તમારું કલ્યાણ ક્યાંથી થાય નક્કી કરો. એ તો શું કરે છે, દીક્ષા ક્યાં લે? જે સંપ્રદાયમાં જન્મ્યો એમ જ ને. સ્થાનકવાસીમાં જન્મ્યો હોય એ દિગંબરમાં દીક્ષા લેવા જાય, દિગંબરમાં જન્મ્યો હોય એ સ્વામિનારાયણમાં જાય, તો સ્વામિનારાયણમાં જન્મ્યો હોય એ જૈનમાં આવે દીક્ષા લેવા માટે. ગોપાલ કે જે કુળમાં જન્મ્યો હોય એ એનો ધર્મ, અને એ ધર્મના જે ગુરુ છે એનો ગુરુ, ધર્મગુરુ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું
એ સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. તો આત્માર્થી થવા માટે મુમુક્ષતા જોઈએ ને. એટલે પહેલા મુમુક્ષતું થાવ, પછી તમને ખબર પડશે કે માથું ક્યાં નમે તમારું. પ્રભુજી સાદી રીતે સમજાવતા, ગેલીને ઘેર ઘેર સાસ રાખે, બધે નમી જાય છે. ગેલીને ઘેર ઘેર સાસ રાખે, કેટલા ભાયડા કરવા છે. કુળવાન સ્ત્રીને એક જ ધણી હોય ને, એક ધણી ધૈર્ય. ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રીત જિનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં, એ અમકુળ વટરીત રાજેશ્વર. આ એક કેટલા ભાયડા કરવા ક્યાં ધીંગ ધણી માથે ગયા કુણ ગંજે નર ખેડ કે. હવે કોનો ડર છે તમે? કુપોદો લખે છે સૌભાગભાઈ ને 180માં, અમ જેવા તમારા માથે છે તો નિર્ભય થઈ જવું જોઈએ ને. આ વાક્ય કેમ લાગે છે તમને? સૌભાગભાઈને પૂછે છે, આ વાક્ય તમને કેમ લાગે છે કે અમ જેવા તમારા માથે હોય પછી તમારે કેવો ડર હોય? તમને આ વાક્ય કેમ લાગે છે? લખજો અમને. આપણી દશા કેવી હોય તો પછી? અને મુમુક્ષતા નથી આવી તો સત્પુરુષને ઓળખી જાય. કેટલું અઘરું છે. અને આ સમજી જાય કે ગૃહસ્થ વ્યવહારમાં મારે કેમ રહેવું, તો સમજ પીજે સબ સરળ હે. ત્યાગ જંગલમાં જવું કે દીક્ષા લેવા પ્રારબ્ધના યોગે છે. એ ભાવ હોવા એ પુરુષાર્થને આધીન છે. એ ગૃહસ્થ વ્યવહારમાં પણ સંસારી સાધુ તરીકે જીવી શકે, જીવવું હોય તો. એ અભક્ષ ન ખાય, અભક્ષ ન પીવે કોણ ના પાડે? એ મેકઅપ ના કરે કોણ ના પાડે? એ નીતિથી કમાય તો કોણ ના પડે કે ના તમારે અનીતિ કરવાની જ છે? એટલે કોઈ પણ અકરણીય વેપાર કરવો નહીં. તીર્થંકરે કઈ બધાને જંગલમાં જવાનું નથી કહ્યું. કાચું કપાય છે ને, હતો ભ્રષ્ટ થાય. કેવલ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખવા છતાં સત્સંગમ થયો છે, પરમ પુણ્યનો યોગ બન્યો છે, આપણને આ મળ્યું છે. અને સર્વસંગ ત્યાગ બનતા સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય, આપણે બધા ગૃહસ્થવાસમાં છીએ, ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ નીતિસહ, ફરીવાર એકને એક વાર અંબાલાલભાઈને લખે છે ગોપાલ, ઈડરથી લખે છે. 5753 પત્ર છે પ્રભુજીને એમ કે અંબાલાલ પરમ પદને પામશે ત્યાં. અહીંયા કે નીતિથી ગૃહસ્થ વ્યવહાર ચલાવજો. એને કામ ધંધો જ બંધ કરી દીધો છે ગોપાલને મળ્યા પછી. કે કેશવલાલ મુનિ બધું કામ ચલાવે છે, 12 મહિનાનું કામ 1 મહિનાનું કર્યું છે, હું કઈ કરતો નથી. કોઈ બધું નીતિથી કરજો, તો બધી કરી કમાણી ધૂળમાં વહી જશે. નીતિ સહ કંઈ પણ જાળવી લઈને પરમાત્મા ઉત્સાહ સહિત પ્રવૃત્તિ, વિશુદ્ધિ સ્થાનક નિત્ય અભ્યાસ તરફ એ જ કર્તવ્ય છે. ચોખ્ખા થતા જાજો કે દિવસે દિવસે આગળ વધજો, વિશુદ્ધિ સ્થાનક બધા ગુણ ઠાણા ચડજો. જ્ઞાની વખાણ કરે ત્યાં પ્રભુજીને કહે છે કે અંબાલાલ પરમપદને પામશે. એને રિદ્ધિ સિદ્ધિ પ્રગતિ છે કે ત્યાગ અને વૈરાગને લઈને અને અમારા પ્રત્યેની ભક્તિ લઈ દે કે અમે જે બોલ્યા હોય એ અઠવાડિયે પછી અક્ષર લખી લાવે છે. આખો ઉપદેશ છાયા અંબાલાલભાઈ ઝીલેલું છે. આ એ તો રસોઈ કરતા કરતા ઝીલે. કોઈ બધું ત્યાં જમતા હોય, બોધ આપતા હોય. ઝવેર શેઠને ઘરે પહેલે માળે બાજુના બિલ્ડિંગ, ઓછામાં ઓછું 6 ફૂટ જેટલું અંતર છે. અને લબ્ધિ પ્રજ્ઞા અહીંયા કોઈ બધો એમ કહે છે કે નીતિ સહ કંઈ પણ જાળવી લઈને ગૃહસ્થ વ્યવહાર કરો, એટલે અકરણીય વેપાર કરો નહીં. હવે સમાધિ સોપાનમાં શૌચ ધર્મ, દિગંબર આમનાયમાં 10 લક્ષણ ધર્મ કહેવાય. એમાં એક શૌચ ધર્મ છે. એટલે ગૃહસ્થ વ્યવહારમાં પણ કેટલી ચોખ્ખાઈ જોઈએ. ન કરવાનું કરાય નહીં, અકરણીય વેપાર ચાલે નહીં. અનૈતિક પાપનું મૂળ છે ને આચાર પ્રથમો ધર્મ. એ જ વાત બ્રહ્મચારીજી અહીંયા તૃષ્ણાના પાઠમાં મોક્ષમાળા પ્રવેશિકામાં લખ્યું છે કે સંસારમાં જીવા ઇન્દ્રિય અને કામને વશ થઈને જીવ પૈસા માટે કે ભોગ ઉપભોગ માટે પોતાને ભૂલી, એટલે આત્માને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામ અને પ્રવૃત્તિ કરે છે. પૂર્વભો આપણને ખબર નથી, શ્રદ્ધામય નથી, ન કરવાનું કરે છે. એકવાર ખબર પડે કે પુનર્જન્મ છે પછી એને ડર લાગે ને. એટલે ખરેખર અધ્યાત્મની શરૂઆત તો પુનર્જન્મ છે એ સાબિત થાય પછી થાય.
ગોપાલદેવ કહે છે કે પુનર્જન્મ છે એવું પ્રત્યક્ષ કે પરોક્ષ જ્યાં સુધી જીવને આત્મસાત ન થાય ત્યાં સુધી અધ્યાત્મમાં બધી પ્રવૃત્તિની ઢજુપજુ હોય ને. વચનામું 64 કહે છે શા માટે કરવાનું? આત્મ નિત્ય તો છે ને, મજા કરી લઈએ ને. હમણાં આ બહુ મીઠા પર બહુ કોણે દીઠા છે. એટલે પુનર્જન્મ છે પહેલા પરોક્ષ માનવું જ પડે કે હું પહેલા પણ હતો, અત્યારે છું, તો પછી ક્યાંક જાય છે. એટલે કહે છે સંસારમાં જીવા ઇન્દ્રિયને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક ત્રિયંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામને પ્રવૃત્તિ કરે છે. સંસારમાં પરધનની વાંછા, અકરણીય વેપાર, લૂંટી લેવા છે. બીજાને ખબર નથી, આંખ બંધ છે, ખીચામાં લઈ લેવા છે પૈસા, છેતરવા છે એમ. એક ઉપર એક ફ્રી મળે જ ને. સેવા કરવા બેઠા છે કોઈ, સોગન ખાય ઘણા. મહાવીરના સોગન મને આમાં નફો હોય તો તું અહીંયા ખોટ કરવા બેઠો દુકાનમાં, ભાડું આપે છો. સંસારમાં પરધનની વાંછા, એટલે અનીતિથી પૈસા ભેગા કરવા છે. તો શું થશે? આવા પરધનના ઈચ્છક કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થસ્થળની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષો સુધી તપ કરે. ખાલી સંવત્સરી પહેલો છેલ્લો દિવસ નહીં પર્યુષણનો, કરોડો વર્ષ સુધી તપ કરે. સર્વશાસ્ત્રો પોતે ભણે ને બીજાને ભણાવે, તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. મેલો જ રહેશે. કેમ? આત્મા મલિન છે ને. બહારથી નાવા ધોવાનું કરે શું થાય? કોયલા નવે ઉજલા, ભલે 100 મણ સાબુન ખાય, કબીર કે છે. ઘસઘસ કરે સાબુથી, સારા સાબુથી, મોંઘા સાબુથી, કોલસો સફેદ થઈ જાય. કે છે કરોડો વાર ધર્મનો ઉપદેશ સાંભળે, પણ પરધનને ભોગવવાના પરિણામ એવા મલિન હોય છે કે સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષોથી સાંભળી હોય તો પણ હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. હવે અનુભવવાણી કહે છે 50 વર્ષ સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી. એવા ઘણા આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તીર્થસ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં આવું હોય જ ને. એ પાને ચડે એવું બ્રહ્મચારીજી. બ્રહ્મચારી 30 વર્ષ થયા, એની કરતા સિનિયર હશે ને, એટલે કે 50 વર્ષોથી. તો મારી પહેલા આવી ગયા હતા અહીંયા બધા. તો ધર્મ ચડ્યો નથી કાંઈ. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે આંખથી આપણી સામે આ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું ફળ છે. અકરણીય વ્યાપાર કરવું નહીં. સમાધિ, સોપાન, શૌચ ધર્મ. મૂળમાં તો સદા સુખદાસજી દિગંબર સાધુ પ્રભુજી આજ્ઞા કરી આનું ભાષાંતર કર અને અમુક પાઠ લખ. એટલે સંત દર્શિત શાંતિ બ્રહ્મચારી ઉતાર્યું. અને પછી દિગંબર આમને એ પ્રમાણે 10 લક્ષણ ધર્મ લખ્યો, એમાં શુદ્ધ ધર્મમાં લખ્યો. આ મોક્ષમાળા પ્રવેશિકામાં તૃષ્ણાના પાઠમાં એનો ભાગ, એક પેરેગ્રાફ લખ્યો છે. હા, અકરણીય વ્યાપાર કરવું નહીં. હવે સમય પૂરો થાય છે, બાકી અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.